છું મિત્રો. તમારા ઘરે પણ કોઈ દિવસ વધારે રોટલી બની ગઈ હોય તો હવે એને બગાડ નહીં થાય એનો આપણે સરસ મજાનો નાસ્તો બનાવીએ. કઈ રીતે બનાવવાનો? તો ઠંડી રોટલી પડી હતી, બસ એને આપણે કટિંગ કરી દઈએ આપણે જેવા પીસ કરવા એવા. અને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું. આ કટિંગ થાય ત્યાં સુધી તેલ ગરમ થઈ જાય. બસ આ રીતે નાના નાના 10 પીસ કરી દેવાના જેવા આપણે કરવા એવા. જો બધા પીસ કરી દીધા બધી રોટલીના, હવે એને આપણે તેલમાં ફ્રાય કરી દઈએ. તેલમાં ફ્રાય કરી દેવાના? તેલમાં ફ્રાય. કડક થાય ત્યાં સુધી કરવાની એમાં. બરાબર. થઈ ગઈ? જો હા થઈ ગઈ જો ફ્રાય. આટલી કરવાની એમ ને? કડક થાય ત્યાં સુધી કરવાની. બરાબર. હવે ચાટ મસાલો અને મરચું નાખીને આપણે એને મિક્સ કરી દઈએ. ચાટ મસાલો અને મરચું નાખી મીઠું નાખવાનું. મીઠું તો અમે રોટલીમાં આવે છે, ચાટ મસાલા મેં આવે. સરસ. ચલો આઈડિયા સારું લાગ્યો હતું આજે.